સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ અગાઉ એરંડા અને કપાસ જેવા પરંપરાગત પાકો પર નિર્ભર હતા. જો કે આ પાકોમાં પૂરતું વળતર અને પોષણક્ષમ ભાવો ન મળતા તેમણે બાગાયત ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો. જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ તેઓએ આધુનિક ટેકનોલોજી અને સરકારી સહાયનો લાભ લીધો હતો. મલ્ચિંગ અને ગ્રો કવર જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી સક્કરટેટીનું વ્યાપક ઉત્પાદન શરૂ કર્યું હતું. આ નવી પદ્ધતિથી ઓછા ખર્ચમાં અને આશરે 70 દિવસમાં જ પાક તૈયાર થઈ જાય છે. એક દિવસમાં અંદાજે 200 થી 250 મણ સુધી ટેટીનું ઉત્પાદન મળે છે, જેના કારણે અશ્વિનભાઈએ આ વર્ષે 40 લાખ રૂપિયાની આવક મેળવી છે. ટેટીનું વાવેતર કરેલ છે અને એ સારું ઉત્પાદન મળે છે. કપાસની ખેતી પહેલાં કરતા હતા, તેનું ઉત્પાદન ઓછું આવતા અમે બાગાયત તરફ 5 થી 6 ખેડૂત નવલગઢ ગામના ટેટીનું વાવેતર કરેલ છે. મેં 8 વીઘાનું વાવેતર કરેલ છે અને 25 રૂપિયે કિલો વેચાણ કરેલ છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શનથી ખેડૂત હવે રોકડિયા પાક તરફ વળી વધુ આવક મેળવી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલનો આ સફળ પ્રયોગ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયો છે. ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેની અંદર નવલગઢ ગામની અંદર લગભગ 5 થી 7 ખેડૂતો 100 વીઘાની અંદર ટેટીનું વાવેતર કરી ટેટીની અંદર મલ્ચિંગ છે, ગ્રો કવર છે, સારી વેરાયટી છે, વાવેતર કરી અને બહુ સારી એવી ક્વોલિટી તૈયાર કરી અને લગભગ 25 રૂપિયાની એવરેજથી વેચાણ કરતા થયા છે. અને બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ છે, બાગાયતની નવી યોજના છે ગ્રો કવર, જેની અંદર ખેડૂતોને સહાય